મેક્સિકોના પશ્ચિમ કિનારે આવેલું એકાપુલ્કો શહેર સામાન્ય રીતે પ્રવાસીઓના કલરવથી ગુંજતું હોય છે, પણ તે રાત્રે ત્યાં કુદરતનો પ્રકોપ ઉતરી રહ્યો હતો. આ વાર્તા છે એક એવા ગુજરાતી પરિવારની જે હજારો માઇલ દૂર સપનાઓ પૂરા કરવા ગયા હતા, પણ કુદરતે તેમને જીવનના સૌથી મોટા પડકાર સામે લાવીને ઊભા કરી દીધા. વડોદરાના વતની એવા અરવિંદભાઈ શાહ છેલ્લા 5 વર્ષથી મેક્સિકોમાં સ્થાયી થયા હતા. તેમની પત્ની સુનીતાબેન, પુત્ર આયુષ અને પુત્રી ઈશા પણ તેમની સાથે જ હતા. અરવિંદભાઈ ત્યાં એક કાપડની નિકાસની નાની પેઢી ચલાવતા. ગુજરાતી માણસ એટલે જ્યાં જાય ત્યાં વ્યાપાર તો લોહીમાં જ હોય. ઓક્ટોબરના એ અંતિમ અઠવાડિયામાં વાતાવરણ કંઈક વિચિત્ર હતું. મેક્સિકોના દરિયામાં હરિકેન ઓટિસ નામનું વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું. શરૂઆતમાં તો એ સામાન્ય તોફાન લાગતું હતું, પણ અચાનક તે કેટેગરી 5ના મહાવિનાશક વાવાઝોડામાં ફેરવાઈ ગયું. અરવિંદભાઈને તેમના પત્ની પૂછે છે કે આ વખતે તોફાન બહુ જોરદાર છે, આપણે આ જગ્યા છોડીને સેફ જગ્યાએ જવું જોઈએ. સુનીતાબેન ખૂબ જ ચિંતામાં આવી ગયા અને ગભરાઈ ગયા. તેઓ એકાપુલ્કોના એક એપાર્ટમેન્ટમાં 4થા માળે રહેતા હતા. ત્યારે અરવિંદભાઈ બોલ્યા, અરે સુનીતા, આ મેક્સિકો છે, અહીં તો પવનો આવ્યા જ કરે, તું ચિંતા ન કર, આપણું આ મકાન મજબૂત છે. અરવિંદભાઈએ તેમને આશ્વાસન આપ્યું, પણ આયુષ અને ઈશા સોશિયલ મીડિયા પર સેટેલાઇટ તસવીરો જોઈ રહ્યા હતા. પવનની ગતિ 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ થવાની આગાહી હતી. રાત્રિના 11 વાગ્યા હતા. અચાનક જ વીજળી ગુલ થઈ ગઈ. આખું શહેર અંધકારમાં ડૂબી ગયું. પવનનો અવાજ કોઈ ભૂખ્યા વરુના રડવા જેવો ભયાનક હતો. કાચની બારીઓ થરથરી રહી હતી. બધા હોલની વચ્ચે આવી જાઓ, બારીઓથી દૂર રહો, આયુષે બૂમ પાડી. અચાનક એક જોરદાર ધડાકો થયો. બાજુના રૂમની કાચની સ્લાઇડિંગ વિન્ડો પવનના દબાણને ખમી ન શકી અને તે આખી તૂટી પડી. જોત જોતામાં દરિયાઈ ખારાશવાળો પવન અને વરસાદી પાણી ઘરની અંદર ઘૂસી ગયા. સુનીતાબેન સ્વામિનારાયણ સ્વામિનારાયણના મંત્રોચ્ચાર કરવા લાગ્યા. ઈશા ધ્રુજી રહી હતી. એકાપુલ્કોના એ દરિયા કિનારે જાણે પ્રલય આવ્યો હતો. બહાર પાર્ક કરેલી ગાડીઓ રમકડાની જેમ હવામાં ઉછળી રહી હતી. અરવિંદભાઈએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ પવનનું દબાણ એટલું હતું કે દરવાજો ખુલતો જ નહોતો. તે રાત શાહ પરિવાર માટે યુગો જેવી લાંબી હતી. દરેક ક્ષણે મોતના પગલાં સંભળાતા હતા. જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે જે દ્રશ્ય દેખાયું તે રૂવાડા ઊભા કરી દે તેવું હતું. મેક્સિકોનું એ સુંદર શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું. આલિશાન હોટેલોના માત્ર હાડપિંજર બાકી હતા. રસ્તાઓ પર કાટમાળ, વીજળીના થાંભલા અને ઉખડી ગયેલા ઝાડોનો અંબાર હતો. શાહ પરિવાર જીવતો હતો, પણ તેમની પાસે કંઈ જ બચ્યું નહોતું. ઘરમાં ઘૂંટણસમા પાણી હતા. તેમનો બધો જ સામાન પલળી ગયો હતો. સૌથી મોટી મુસીબત એ હતી કે મોબાઈલ નેટવર્ક બિલકુલ ઠપ હતું. મેક્સિકોમાં રહેતા હોવા છતાં ત્યાંની ભાષા સ્પેનિશમાં હજુ અરવિંદભાઈ અને સુનીતાબેન એટલા પાવરતા નહોતા. પપ્પા, આપણી પાસે ખાવાનું બચ્યું છે? ઈશાએ પૂછ્યું. રસોડામાં જઈને જોયું તો બધી જ સામગ્રી પાણીમાં હતી. માત્ર 2 પેકેટ બિસ્કિટ અને અડધો ડબ્બો રોટલીનો લોટ બચ્યો હતો. તો તેઓએ વિચાર્યું કે ગમે તેમ કરીને આ સામાનથી થોડોક ટાઈમ નીકાળી દઈશું. શહેરમાં અંધાધૂંધી વ્યાપેલી હતી. લોકો ભૂખ અને તરસને લીધે સ્ટોર્સ લૂંટી રહ્યા હતા. અરવિંદભાઈએ બહાર જવાનું નક્કી કર્યું. આયુષ પણ સાથે નીકળ્યો. રસ્તામાં તેમણે જોયું કે સ્થાનિક મેક્સિકન લોકો પણ એટલા જ લાચાર હતા. ત્યાં તેમને એક વૃદ્ધ મેક્સિકન મહિલા મળી, જે કાટમાળની નીચે દબાયેલી હતી.
અરવિંદભાઈ અને આયુષે પોતાના જીવના જોખમે પથ્થરો હટાવ્યા અને તેને બહાર કાઢી. તે મહિલાએ સ્પેનિશમાં કંઈક કહ્યું અને તેમનો હાથ પકડીને આભાર માન્યો. ભાષા ભલે અલગ હતી, પણ પીડા અને સંવેદનાની ભાષા એક જ હતી. બેટા, આજે સમજાયું કે સંપત્તિ તો ક્ષણભરની છે, માણસાઈ જ કાયમી રહે છે, અરવિંદભાઈએ ભીની આંખે કહ્યું. 3 દિવસ વીતી ગયા હતા. શાહ પરિવાર પાસે હવે પીવાનું પાણી પણ ખતમ થવા આવ્યું હતું. તેવામાં સમાચાર મળ્યા કે મેક્સિકો સિટીથી ભારતીય દૂતાવાસ મદદ મોકલી રહ્યું છે, પણ રસ્તાઓ બંધ હોવાથી તે પહોંચી શકતું નહોતું. આયુષે હિંમત હાર્યા વગર રેડિયો પર આવતા સિગ્નલ્સ પરથી જાણ્યું કે નજીકની એક રાહત શિબિરમાં ગુજરાતી સમાજના કેટલાક લોકો ભેગા થયા છે. શાહ પરિવારે ચાલીને ત્યાં જવાનું નક્કી કર્યું. 10 કિલોમીટરનો રસ્તો કાપતા તેમને 5 કલાક લાગ્યા. રસ્તામાં ઠેર ઠેર લાશો અને તબાહી હતી. શિબિરમાં પહોંચતા જ તેમને એક અજીબ આત્મીયતાનો અનુભવ થયો. ત્યાં મેક્સિકોમાં વસતા અન્ય 5-6 ગુજરાતી પરિવારો પણ હતા. કોઈ અમદાવાદી હતું તો કોઈ સુરતી. એકબીજાને જોઈને બધાની આંખો ભરાઈ આવી. સુનીતાબેને ત્યાં પહેલા થોડા અનાજમાંથી ખીચડી બનાવવાનું નક્કી કર્યું. તે દિવસે મેક્સિકોની એ ધરતી પર ખીચડીની સુગંધે બધાના હૈયામાં નવી આશા જગાડી. વાવાઝોડાના 10 દિવસ પછી ધીમે ધીમે જનજીવન પાટે ચડવા લાગ્યું. મેક્સિકન સરકારે અને ભારતીય દૂતાવાસે તેમને જરૂરી સામગ્રી પહોંચાડી. અરવિંદભાઈની ઓફિસ તો સાવ નાશ પામી હતી, પણ તેમનો ઉત્સાહ નહીં. તેમણે જોયું કે આ તોફાનમાં માત્ર ગુજરાતીઓ જ નહીં, હજારો સ્થાનિક લોકો બેઘર થયા છે. અરવિંદભાઈએ નક્કી કર્યું કે તેઓ માત્ર પોતાના ઘરનું જ નહીં, પણ આજુબાજુના પાડોશીઓનું પણ ધ્યાન રાખશે. તેમણે પોતાની જમાપૂંજીમાંથી સ્થાનિક મેક્સિકન પરિવારોને કપડાં અને ભોજન આપ્યું. આજે ઘણા દિવસો પછી ધીમે ધીમે પાછું એકાપુલ્કો ફરી બેઠું થઈ રહ્યું છે. શાહ પરિવારનું ઘર ફરી સજાવવામાં આવ્યું છે. અરવિંદભાઈ જ્યારે સાંજે ગેલેરીમાં બેસીને દરિયા સામે જુએ છે, ત્યારે તેમને તે કાળી રાત યાદ આવે છે. પણ હવે એ ડર નથી લાગતો. તેઓ સમજી ગયા છે કે તોફાન ગમે તેટલું મોટું હોય, જો પરિવાર સાથે હોય ને અને હૈયામાં હિંમત હોય, તો દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાતી માણસ ટકી શકે છે. મેક્સિકો હવે તેમના માટે માત્ર વ્યાપારનું સ્થળ નથી, પણ એક એવી ભૂમિ છે જ્યાં તેમણે મોતને હરાવીને જીવન જીવવાની નવી રીત શીખી છે. ગુજરાતીઓની એક કહેવત આજે સાચેમાં સાચી પડી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. પછી ભલે તે ગુજરાત વડોદરામાં હોય કે મેક્સિકોના કોઈ દરિયા કિનારે. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો ચોક્કસથી પસંદ આવ્યો હશે. જો આજની આ વાર્તા સાંભળવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા બધા જ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. મારા સર્વે મિત્રોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ.